તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની રેલ નદીમાં પાણી આવ્યા છે। નદીમાં પાણી આવતાની સાથે લોકો પહોંચી રહ્યા છે। નદી કાંઠે રેલ નદીમાં પાણી આવતા યુવાનો રેલ નદીમાં ઉતરી સેલ્ફી લઈ રહ્યા છે। ભારે વરસાદ વચ્ચે પાણી વધવાની શક્યતા હોવા છતાં લોકો જીવના જોખમે નદીમાં જઈ રહ્યા છે। જિલ્લા કલેક્ટરે નદી નાળા નજીક ન જવા સૂચન કર્યા બાદ પણ લોકો નદીમાં જઈ રહ્યા છે અને તે પ્રકારની આ તસવીરો સામે આવી છે કે લોકો જીવના જોખમે સેલ્ફી લેવા માટે નદી કિનારે આવી રહ્યા છે। બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। નદી નાળાથી દૂર રહેવા માટે વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે, પરંતુ આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે રેલ નદી અહીંયા ચાલી રહી છે। રાજસ્થાનમાં વધુ વરસાદ થવાથી સતત 7મી વાર રેલ નદી આવી છે અને લોકો અહીંયા રેલ નદીમાં નાહવા પડ્યા છે। લોકો જે છે તે અહીંયા સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે, મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યા છે। આ લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે। સૌથી મોટો સવાલ તો વહીવટી તંત્રની ટીમો પર પણ થાય છે। અહીંયા કોઈ પણ વહીવટી તંત્રની ટીમ જોવા નથી મળતી, પોલીસ જવાનો જોવા નથી મળી રહ્યા કે આ લોકોને રોકે આ નદી નાળામાં જતા। સવાલ અહીંયા અનેક ઉઠી રહ્યા છે કે જીવના જોખમે જે છે તે અહીંયા સેલ્ફીઓ લેવામાં આવી રહી છે। જીવના જોખમે જે છે તે લોકો અહીંયા નદીમાં નાહી રહ્યા છે। જો વધુ પાણી આવે તો આ લોકો માટે મુશ્કેલી બની શકે છે। મહત્વની વાત તો એ છે કે વહીવટી તંત્રના એક પણ અધિકારીઓ અહીંયા જોવા નથી મળ્યા અને લોકો જીવના જોખમે નદીમાં સેલ્ફીઓ લઈ રહ્યા છે, નદીમાં નાહી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।